હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે આખી ડુંગળીનું એકદમ સરળ અને થોડું અલગ રીતે ટેસ્ટી એવું શાક બનાવશું. મિનિટોમાં બની જતું આ શાક ઢાબાના શાકને ટક્કર મારે તેવું બને છે. ના તો દહીં કે ના તો ક્રીમ, ખૂબ ઓછા સામાનથી બની જાય છે. અને જો ઘરમાં કોઈ શાક ન હોય કે કંઈક અલગ ટેસ્ટી એવું શાક ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું છે અને હવે આપણે આ મિક્સરના જારમાં થોડી લસણની કળીઓ એડ કરી દીધી છે. તો મેં અહીંયા 8 થી 10 જેટલી લસણની કળીઓ એડ કરી છે અને સાથે જ અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. તો જે પ્રમાણે તીખાશ જોવે તમારે એ પ્રમાણે એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને સાથે જ અડધી થી પોણી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. અને હવે અહીંયા એક મોટી સાઈઝનું પાક્કું ટમેટું મેં લઈ લીધું છે, તેને પણ મેં મિક્સરના જારમાં એડ કરી દીધું છે. જો નાનું ટમેટું હોય તો તમારે અહીંયા 2 ટમેટા લઈ લેવાના છે. અને હવે આપણે આને સરસ એવું પીસી લેવાનું છે. તો તમને હું બતાવું કે મેં અહીંયા કેવું પીસીને આને રેડી કર્યું છે. તો જો આવું દરદરું એવું આપણે આને પીસી લીધું છે. વધારે દરદરું પણ નથી ને એકદમ સ્મૂથ પ્યોરી પણ નથી બનાવી. તો ચાલો એને આપણે સાઈડમાં રાખીએ ને હવે આપણે આખી ડુંગળીનું શાક બનાવીએ છીએ. તો આવી રીતે નાની ડુંગળી આપણે લઈ લીધી છે, એની ઉપરની છાલ આપણે હટાવી દીધી છે અને સરસ એવી આપણે એને વોશ કરી લીધી છે. અને હવે આપણે ડુંગળીમાં કટ લગાવવાના છે, જેથી કરીને મસાલો જે આપણે ગ્રેવી છે એ ડુંગળીની અંદર સુધી જાય અને ડુંગળી જ્યારે આપણે ડુંગળીનું શાક ખાઈએ ત્યારે આપણે બિલકુલ ફીકું ન લાગે. તો એટલા માટે આવી રીતે ડુંગળી ઉપર આપણે 2 કટ લગાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં ડુંગળી ઉપર કેવી રીતે કટ લગાવ્યા છે. તો હવે ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે અને એમાં હું અહીંયા 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરું છું. તો અત્યારે મેં થોડું વધારે તેલ એડ કર્યું છે. તો હવે એ તેલમાં આપણે ડુંગળી જે આપણે કટ કરીને રાખી છે તે એડ કરી દેવાની છે. અને અત્યારે આપણે આ ડુંગળીને થોડી હલકી એવી ફ્રાય કરી લેવાની છે. તો ડુંગળીનો ઉપરથી થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીને આપણે ફ્રાય કરવાની છે. અને આ પ્રોસેસ કરતાં વધારે કોઈ જ વાર નથી લાગવાની. આ પ્રોસેસ કરશું એટલે શાકનો ટેસ્ટ એકદમ જબરદસ્ત આવવાનો છે. ને જો તમારે આવી રીતે ડુંગળીને ફ્રાય ન કરવી હોય તો તમે ડુંગળીને આવી રીતે કટ લગાવી અને સ્ટીમ પણ કરી શકો છો. તો કોઈ પણ વાસણમાં પાણી એડ કરવાનું છે અંદર અને એની ઉપર જારી રાખી અને ડુંગળી આપણે રાખી દેવાની છે અને 80% જેવી આપણે ડુંગળીને સ્ટીમ કરી લેવાની છે. તો તમે એ રીતે પણ શાક બનાવી શકો છો, પણ હું અત્યારે ફ્રાય કરીને બનાવું છું. તો તમે જોઈ શકો છો ડુંગળી અહીંયા 70 થી 80% જેટલી ફ્રાય આપણી થઈ ગઈ છે. કલર પણ એનો સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેલ નિતારી અને ડુંગળી બહાર કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે બધી ડુંગળી અહીંયા બહાર કાઢી લીધી છે અને એ જ વાસણમાં હવે આપણે શાક બનાવવાનું છે. તો જેટલું એક્સ્ટ્રા તેલ છે એટલું આપણે બહાર કાઢી લેવાનું છે અને બાકીના તેલમાં આપણે વઘાર કરશું. તો અહીંયા જેટલી શાકમાં જરૂર પડે છે એટલું તેલ મેં લીધું છે અને એમાં હું હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરું છું અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું. રાઈ અને જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. અને હા, મેં આમાં અડધી ચમચી જેટલી વરિયાળી પણ એડ કરી હતી અને સાથે જ 2 ચપટી જેટલી હિંગ પણ એડ કરી દીધી છે. હિંગ અને વરિયાળીથી આ શાકનો ટેસ્ટ એકદમ જબરદસ્ત આવવાનો છે. તો આપણે ચોક્કસથી એડ કરવાની છે, બિલકુલ સ્કીપ નથી કરવાની. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે શાકની ગ્રેવી એકદમ ઘટ અને રીચ બને એટલા માટે અહીંયા 2 ચમચી જેટલો કાચો ચણાનો લોટ લીધો છે. તો ચણાના લોટને આપણે તેલમાં એડ કરી અને બસ થોડો એવો હલકો એવો અને આપણે રોસ્ટ કરવાનો છે, વધારે પણ બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. તો આપણે એડ કરી અને સરસ એવું તેલ સાથે એને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને લોટ આપણો બળી ન જાય. તો આવી રીતે તેલમાં ડાયરેક્ટ લોટ એડ કરશું તો લોટની સુગંધ એકદમ સરસ એવી આવશે અને શાકનો ટેસ્ટ પણ આ રીતે બનાવશું તો એકદમ સરસ એવો આવે છે. તો બસ અડધી મિનિટ જેવું આપણે લોટને સાંતળવાનું છે અને પછી તરત જ આપણે જે ટમેટા અને લસણવાળી પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. તો જો અત્યારે તમારી પાસે ઘરમાં ટમેટું અવેલેબલ ન હોય તો તમે આ ટમેટું મેં એડ કર્યું છે એની જગ્યાએ ડુંગળી પણ એડ કરી શકો છો. તો ડુંગળીની પ્યોરી બનાવી લેવાની છે આ રીતે અને એ આપણે અત્યારે એડ કરી દેવાની છે. અને આ બધી વસ્તુને સરસ એવી આપણે એક વખત મિક્સ કરી લઈએ. અને આ ગ્રેવી આપણી કાચી જ છે એટલે આપણે એને સરસ એવી પકાવવાની છે. તો આપણે એને પકાવશું એની સાથે આપણો ચણાનો લોટ પણ સરસ એવો પાકી જશે. તો કાચા લોટનો ટેસ્ટ બિલકુલ શાકમાં નહીં આવે. તો જો આપણી હવે ગ્રેવીમાંથી હલકું હલકું તેલ છૂટું થવા લાગે તો પછી આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તો ડુંગળીના ભાગનું પણ મીઠું આપણે એડ કરવાનું છે, એ વાત આપણે ભૂલી
નથી જવાની. અને સાથે જ આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે અને 1 ચમચી ભરીને મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે, એને પણ મેં ગ્રેવીમાં એડ કરી દીધો છે. અને આમ બધા મસાલાને સરસ એવા આપણે એક વખત મિક્સ કરી લેવાના છે. તો લાલ મરચું પાવડર તો આપણે પહેલાં જ જ્યારે ગ્રેવી બનાવી ત્યારે એડ કર્યો હતો, એટલે અત્યારે આપણે એડ નથી કરતા. અને મિક્સરના જારમાં હું હવે થોડું પાણી લઈ લઉં છું, થોડું એટલે કે નાની અડધી વાટકી જેટલું મેં પાણી લીધું છે અને આપણે એને ગ્રેવીમાં એડ કરી અને સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો પાણી આપણે મસાલા એડ કરી અને થોડી જ વારમાં એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણા મસાલા બિલકુલ બળે નહીં. તો જો તમે જોઈ શકો છો, આપણે થોડું જ પાણી એડ કર્યું અને ગ્રેવી સાથે એકદમ સરસ એવું પાણીને મિક્સ કરી લીધું છે. અને આ શાક બનાવવાનું જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે શરૂઆતમાં શાકમાં થોડું ઓછું તેલ આપણે લેવાનું છે, કારણ કે ડુંગળી આપણે જે ફ્રાય કરી છે એમાંથી પણ જ્યારે એડ કરશું શાકમાં ત્યારે થોડું તેલ રિલીઝ થશે. તો મારે અહીંયા શાકમાં થોડું તેલ વધી ગયું હતું, એટલે હું તમને કહી દઉં છું કે થોડું ઓછું તેલ આપણે શાકમાં રાખવાનું છે પહેલાં. તો હવે જો તમે જોઈ શકો છો, ગ્રેવી ઉપર સરસ એવું તેલ આવી ગયું છે, આપણી એકદમ પરફેક્ટ એવી ગ્રેવી પાકી ગઈ છે હવે. તો હવે આપણે જે ડુંગળી તળાઈને આપણે રેડી કરી છે એ એડ કરવાની છે. ડુંગળી આપણી 80% જેટલી કૂક થઈ ગયેલી છે, એટલે ગ્રેવી આપણી સરસ એવી પાકી જાય પછી જ આપણે ડુંગળીને એડ કરવાની છે. તો પહેલાં આપણે એડ નથી કરી દેવાની, નહીં તો ડુંગળી વધારે મેશ થઈ જશે. અને હવે ડુંગળીને પણ સરસ એવી ગ્રેવી સાથે મિક્સ આપણે કરી દીધી છે. તો તમે જોઈ શકો છો, અત્યારથી જ શાકનો કલર એકદમ જોરદાર ઢાબાના શાકને ટક્કર મારે એવું આપણું શાક અહીંયા બનીને રેડી થયું છે. જોઈ શકો છો તમે, એનો કલર પણ એકદમ જોરદાર આવ્યો છે. તો હજી ડુંગળી આપણી 20% જેટલી કાચી છે, એને આપણે પકાવવાની છે. એના માટે હું અહીંયા થોડું ફરી પાછું પાણી એડ કરું છું, એટલે કે અડધી વાટકી જેટલું મેં ફરી પાછું પાણી એડ કર્યું અને ડુંગળીને સરસ એવી મેં મિક્સ કરી દીધી ગ્રેવી સાથે. અને હવે આપણે આ જ ગ્રેવીમાં ડુંગળીને ખુલ્લી અથવા તો ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાની છે. તો આ રીતે ડુંગળીને આપણે થોડી વાર માટે ગ્રેવીમાં પાકવા દઈશું, એટલે ડુંગળી પ્રોપર સરસ એવી કૂક પણ થઈ જશે અને ગ્રેવીની એકદમ સરસ એવી ફ્લેવર ડુંગળીમાં આવી પણ જશે, એટલે ડુંગળી આપણી બિલકુલ ખાવામાં ફિક્કી નહીં લાગે. તો તમે જોઈ શકો છો, થોડી વાર થઈ એટલે ગ્રેવી પણ આપણી બરાબર એકદમ સરસ એવી થઈ ગઈ છે અને ડુંગળી પણ આપણી પરફેક્ટ એવી પાકી ગઈ છે. મેં ચેક કરીને જોઈ લીધું તો ડુંગળી પણ સરસ એવી હવે સોફ્ટ થઈ ગઈ છે અને ગ્રેવી પણ અત્યારે ઠીક જ લાગે છે, મને બરાબર જ છે. અને જો તમે જોઈ શકો છો, શાકની ઉપર તેલ પણ સરસ એવું આવી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મેં આની પહેલાં પણ ઘણા એવા શાકની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે કે જે તમારા ઘરમાં કોઈ પણ શાક ન હોય અથવા તો કંઈક ચટપટું ખાવું હોય, એકદમ સરળ એકદમ ઇઝી એવા શાકની રેસીપી મેં શેર કરેલી છે. તો એની લિંક પણ હું નીચે આપી દઈશ, તો તમે એ શાક પણ ચોક્કસથી એની રેસીપી પણ જોઈ શકો છો અને ટ્રાય કરી શકો છો. તો ચાલો, આપણું અહીંયા એકદમ ટેસ્ટી વાળું આખી ડુંગળીનું શાક મિનિટોમાં બનીને રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.